ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, મારા લગ્ન થઈ ગયા તો હું આમ લેવો તો બહાર થી વેસાથી 3-4 મહિના રહી પાછી ન આવી બહાર. કા હવે એના અહીંયા રહેવામાં શું કે ખાવું જોતું તું બધું મટન ખાવું તું ને પછી દારૂ બહુ પીતી. હે હા, બહુ દારૂ પીતી. પછી અમે અહીંયા તો બધા ઓરિજિનલ માણસો ને અમે કોઈ દી જોયું નથી. આ ન પોહાય. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, રયેશભાઈ બોલો. રયેશભાઈ બોલો ને. હિતેશભાઈ ધામેચા. હા, રયેશભાઈ તમે હિતેશભાઈ રાજકોટ ધામેચા. બોલો. હે, પેલા મારું નામ સાંભળી લ્યો. હિતેશભાઈ ધામેચા બોલું છું. હા, હિતેશભાઈ હું રયેશભાઈ હિતેશભાઈ ધામેચા. જી રાજકોટ બોલો ને તમે. જી, રાજકોટથી. જીવન સાથી સંગીની. જીવન સંગીની. હા જી. એટલે આપણે લગ્ન કરાવવા તો તમે કરાવી દો ખરા. અમે વિડીયો મૂકીએ યુટ્યુબ ઉપર, એના દ્વારા ક્યાંય પાત્ર મળે. એના દ્વારા ક્યાંય પાત્ર મળે પછી કઈ રીતે હોય એમાં? બસ અમે તમને જાહેર કરીએ. તમારા લાયક કોઈ પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે અથવા અમારા થ્રુ તમને કોન્ટેક્ટ કરાવે. તો અમારા ભાઈને એકના કરવાના છે. એની બાયોડેટા તમને દેવી પડે ને. વિડીયો મુકાવવો પડે, વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ કરવું પડે અને એ રેકોર્ડિંગ આપણે મૂકીએ. હા, હોય તો આ ભાઈનું રેકોર્ડિંગ કરીને તમને મોકલવું પડે ને વિડીયો કોલ. મોકલવાનું નથી, તો રેકોર્ડિંગ તો હું જ કરું, પણ તમારે મારી સાથે વાત કરવી પડે. એનું હું રેકોર્ડિંગ કરું ને એ હું યુટ્યુબ ઉપર મૂકું. હા, એ તો વાંધો નહીં. તમારે કોઈ વસ્તુ કરવાની નથી, તમારે ફક્ત મારી સાથે વાત જ કરવાની છે. એનું હું રેકોર્ડિંગ કરું અહીંયા. હા, તો હું એકનું થઈ જાય ને તો એકનું ગોઠવણ તો કેજી રેકોર્ડિંગ કરવું કાંઈ. મને તો અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મારે પાછું એ જાણવું પડે ને કે ભાઈની પરમિશન છે વિડીયો મુકાવવા માટે. હા, એ મારો હગો ભાઈ જ છે. એમ સગા ભાઈ હોય પણ એ મેન વ્યક્તિ હોય એની પરમિશન હોવી જરૂરી છે. હા, ઈ મેન હું છું. એમ મેન નો હાલે ભાઈ. હું તમને શું વાત કરું કે કોઈ વ્યક્તિની તમે વાત કરતા હોય એ વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ યુટ્યુબ ઉપર મુકાવીએ છીએ. કાલ સવારે ઓડિયો મૂકીએ અને પછી ભાઈ મને દાવો કરે કે ભાઈ તમે આ મારું રેકોર્ડિંગ મૂક્યું છે, એ ભાઈ મારો હગો ભાઈ નથી, એ મારો ઓલો છે ને તોલો છે ને મંડે એમ કરવા, તો પછી મારે શું જવાબ દેવો? જયેશભાઈ, હિતેશભાઈ ને. હાજી. ઈ હું કઈ નથી. ઈ ભાઈ મારે પાંચ બેઠો ને બસ બસ એ જ મારે કામ હતું. બસ એ તમારી બાજુ બેઠા હોય તો કોઈ સવાલ નથી. એકનું કહીને હું તમને આખી માહિતી આપી દઉં. બરાબર. મેં તમને એની મોડે ફોન કર્યો હતો ને. મને કઈ યાદ નથી આવતું ભાઈ. હા, મેં ફોન કર્યો હતો એના 2.5 મહિના થયા. ઓહો. ત્યાં મારે તમને વિડીયો કોલ નાખી દેવો તમે ફાઇનલ હતું બરોબર. તો એ શું તો અમારે વાત આવતી હતી. બરાબર. રાજકોટમાં એ છોકરી પાછું કઈ 2 મહિના રમાડ્યા હતી. અમે હવે આને મૂકી દેવાય. આને મેં આનાથી મારા ભાઈને સમજાય કે જીવન સાથીમાં લગ્ન કરો તો થઈ જાય. રાજકોટના છે, એના નંબર મને મોઢે છે ને મારું કરીને આવે એનું વિડીયો આવે. સુરતના હોય. પછી એનું ફોન ન પડે પછી તમને કહ્યું ખોટું હું જીવું છે એવું. બરાબર. એ ભાઈ અહીં 5 પછી એની વાત કરવી તો કરાવી દો. હા, તો કાંઈ વાંધો નહીં, આપણે મૂકી દઈએ, વાત કરી લઈએ. એક જ મિનિટ ચાલુ જ રાખજો. શું નામ છે ભાઈનું? સોમતભાઈ. સોમતભાઈ. હા, બરાબર છે. એને નંબર દઉં ને? કોને? તમને એના મોબાઈલ નંબર દઉં કે મારા? તમારે જેનો નંબર નાખવો હોય એનો નંબર. એને જ નાખાય ને? હા, તો એને ફોન આવશે. હા. બરાબર ને? હા હા. આખું નામ બોલો જી. સોમતભાઈ. સોમતભાઈ ધનાભાઈ. સોમાત. હા, સોમતભાઈ ધનાભાઈ. અટક વરુ. અટક વરુ. હા. સોમતભાઈ ધનાભાઈ વરુ. બરાબર. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. કયું ગામ કયું? સાંઢા. સાંઢા. અચ્છા, સાંઢા. હા. સાંઢા ગામ. સાંઢા ગામ. જિલ્લો તાલુકો કયો આવે? માંગરોળ તાલુકો, જિલ્લો જુનાગઢ. અચ્છા, માંગરોળ, જિલ્લો જુનાગઢ. કયા સમાજમાંથી છો તમે? આહિર. અચ્છા,
આહિર ક્યાં આહિર? સોરઠિયા. અચ્છા, સોરઠિયા. બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે ભાઈની? ભાઈની ઉંમર 35. સગાઈ કે લગ્ન કેવું થયું હતું? કોઈ વસ્તુ થઈ એકય નથી, 3 માંથી એકય. કેટલા? 3 આવ ભાઈ છે? કોરો કોરો. હે? 3 ભાઈ છે. હા, એક માદી છે. અચ્છા અચ્છા. હવે રોટલા ઘડવામાં એક જડી જાય ને ઈટેશભાઈ, હે તો બસ હવે બધું ભગવાન દયાથી છાણે પડી જાય. નકર હવે આમાં કઈ છે નહીં. મકાન માં કઈ ઘટે નહીં. હે એવું 25 વીઘા જમીન છે મારી. હે 25 વીઘા? હા, 25 વીઘા જમીન છે ભાઈ, ખોટું ન બોલું. 3 ભાઈ ભાગે છે ને? હા, 3 ભાઈ ભાગ. સમજાઈ ગયું. બાપા અમારે બધું એને દઈ દેવાનું છે, 2 મોટા ભાઈઓ ને અમારે દઈ દેવાનું છે. એમ? હા, મારા લગ્ન થઈ ગયા તો હું આમ લેવો તો બહાર થી વેસાથી લે 3-4 મહિના રહી પાછી ન આવી બહાર. કા? હવે એના અહીંયા રહેવામાં શું કે ખાવું જોતું તું બધું, મટન ખાવું તું ને પછી દારૂ બહુ પીતી. હે? હા, બહુ દારૂ પીતી. પછી અમે અહીંયા તો બધા ઓરિજિનલ માણસો ને અમે કોઈ દી જોયું નથી, આ ન પોહાય. તોય મેં તો રાખી વાકવી હતી, પણ કોઈ પાછી આવી જ નહીં. તો વાંચો. હે? પછી હવે આપણે આયરમાં તો અમે લગભગ પછી 30 વર્ષ જોયા. બાપા પરવા ઓફ થઈ ગયા. અચ્છા અચ્છા અચ્છા. એને થોડી બીમારી થઈ ગઈ હતી. ઉપાધિ બહુ કરતા. ડોહીમાં એક છે હવે હાવ ઉંમર વાળા છે, 75 વર્ષની ઉંમર છે. એ હવે થઈ જાય તો જોતા જાય તો ઉપાધિ. બા છે? 3 બેનું છે. હાર. અચ્છા, 3 બહેનો છે. હા, બરાબર છે બરાબર. તો આ જે સંબંધ કરવાની ભાઈ સૌથી મોટા કે વસ્ટેરા કે નાના? બધીથી નાનો છે. હા. અચ્છા અચ્છા અચ્છા. તો પછી અમારા 2 ભાઈથી નાનો છે. તો વસ્ટેરા ભાઈનું ક્યાં કર્યું હતું? એ હું વૈઠલ જ બોલું. તો મોટા ભાઈનું કર્યું હતું? નહીં, મોટા ભાઈનું નથી ક્યાંય. એ આમ થોડો સીધો ને ભગત માણસ છે હાવ. હે? હા, એવું છે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમે જે લેવા હતા એ બહાર ના હતા, એટલે બીજા સમાજ? ઓડિશા ના. અચ્છા, ઓરિસ્સા ના. એમાં કઈ પૈસા બીજા દીધા હતા? પૈસા અહીં બાજુનો ગામનો છે ને અમારે સાઈડ કરી, જ્ઞાન હતો એને દીધા હતા. પાછા મારે આવી ગયા કટકે. પૈસા આપી દીધા? હા, એ પૈસા બનાવી દીધા. સારું કહેવાય. 10,000 મી નહોતા લીધા. રેવા ખર્ચો ના આવ્યો જાવો ને બધું છે. 10-15,000 નહોતા લીધા. આપણે દેવાય ગઈ. હા, એ તો મહેનત કરી તો દેવા જ પડે. હા, એ પટેલ માણસ છે, નબળો માણસ. તો એને અટન કઈ છે ને, એ એવા ધંધા કરતો. હે? છોકરી લઈ આવીને બેસી જતો. એવું છે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે આવું બની ગયું છે. અને ભાઈની 35 વર્ષની ઉંમર છે અને ભાઈને ક્યાંય એડજસ્ટ થયું જ નથી ટૂંકમાં. બરાબર? નહીં. બરાબર છે બરાબર છે. ભાઈ કામ શું કરે છે? ભાઈ ખેતીવાડી. એમ? ખેતી સંભાળે? હા, કાણે ભાઈ ખેતી કરી. ઘરનું હાંસી આગળ હવે ઘરનું કરવું પડે. એ તો છે એ તો છે. દોહીમાં થાકી ગયા કઈ કરી એ બનાવે ને અમે ખાઈ. હા, બરાબર. સાચી વાત છે. ભાઈ કેટલું ભણેલ ગણેલ કેટલું છે? ભાઈ ભણેલ 10 ભણ્યા છે. હા, બરાબર છે બરાબર છે. તો પછી આજે ખેતીવાડી કરો છો તો પાક કેટલા લ્યો છો તમે? હે? મોસમ કેટલી લ્યો? મોસમ કેટલી લઈ? 2, શિયાળુ પીક ને ચોમાસું પીક. એવું છે. બરાબર. પછી 4 મહિના શું કરો? પછી 4 મહિના એ બધી ખેતી હાસવવાની ને ઝીણા મોટા સારા પોરા ખાતરુમાં ના તેની એમાં દુખે જ નહીં કામ. એમ? જે હાલ્યા છે. બરાબર છે. કેટલીક આવક કેટલી થાય વરસની કે? હાજી, વર્ષની. આખા વરસની 6 લાખ ની આવક થાય. 6 લાખ જેવું? 7 થી વધી જાય. 7 લાખ થી વધુ? ઓછામાં ઓછી 6 લાખ ની થાય. ઓછામાં ઓછી 6 લાખ? હા, 6 લાખ ની. પરવામી મકાન બનાવ્યું સાહેબ, ઈ મકાન માં અમે 10 લાખ 12 લાખ રૂપિયા વાપર્યા. એવા બધા બનાવ્યા? હા, અને પ્લાસ્ટર ને લાદીને બધું બાકી છે. અચ્છા. પાછળ ત્યાં ગામની પાસે માટે વિઘાક નો પ્લોટિંગ છે. હા, મકાન થાય એવો? હા, મકાન થયું. બરાબર. બિન ખેતી કરેલો? સમજાઈ ગયું. બરાબર છે બરાબર છે. તો પછી આમ તમારા સમાજમાં તમે જોવા જાવ છો તો કેમ, શું પ્રોબ્લેમ શું નડે? અમારા સમાજમાં છે ને હવે નોકરી જોઈ.
નોકરી જ જોઈ. કોઈનું થતું જ નથી હવે. હવે એવું થઈ 50 વીઘા વાળા હોય ને તો હવે નોકરી હોય. અચ્છા 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 અચ્છા. છોકરી થોડી ઘણી ખેતી કરતી હોય ને એવું હોય ને તો આવું 50 વીઘા વાળો મેળ આવી જાય. અમારા જીવન હવે મેળ ન આવે. ઈ તો છે એ હવે તમારા જેવા પીખી પકડે તો ઈ ભગવાન માનીએ અમે. ના 100% આપણે તો મૂકીએ કે જાહેર હા. કરીએ ક્યાંક એડજસ્ટ થઈ જાય આમાં તો ભાઈ લક બાય ચાન્સ છે સમજી લ્યો. હા તો હવે બીજો કઈ આધાર નહીં છે હિતેશભાઈ. એ વાત બહુ તમારી સાચી છે. જોઈડા બધીમાં જોઈડા વેસાયટીમાં આમ બીક લાગે વયું જાય તો કામ કરે માન એટલે બધું ભેગું થયું. ઈ તો છે ગધીને ફાર્યું બેય જાય. હા બરાબર છે સમજાઈ ગયું. પછી તમારે મકાન છે એ કેવડા છે મકાન? મકાન આપડા સિટી ટાઈપ ના આ ઓલા બ્લોક સિસ્ટમ ના છે. એમ 3 બનાવ્યા? હા 2-3 મકાન છે ને હોલ ને રસોડું અંદર નવા તો બધી સગવડ અંદર. એમની એક જ મકાન છે કે ભાઈ ત્રણેય ભાઈનો અલગ અલગ બનાવ્યા? નહીં એક જ અલગ અલગ. સમજાય. કેટલા રૂમ? એક જ બ્લોક છે. અંદર રૂમ કેટલા? અંદર રૂમ 2 રૂમ વાળા છે. હા સમજાય ગયું. પાકા મકાન? હા પાકા મકાન હોલ છે ને બાકી તો બીજું નવા ધોરણ હોય રસોડા ને. એવું છે. કેટલું ભણ્યા છે કેટલું ભાઈ? ભાઈ 10 ભણે છે. એમ 10 ભણ્યા. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ. ભાઈને કોઈ સારું પાત્ર મળી જાય. મોબાઈલ નંબર બોલો. જે ભાઈનો નાખો છે કે તમારો નાખો છે? એ ભાઈનું નખાય. તમે પણ એના 63-5-17. એમની તમે વડીલ છો તો તમારે વાત કરાય ને. તમે વડીલ છો તમારે વાત કરે ને. તમે એનાથી મોટા જ છો ને? હા હું નથી મોટો. એટલે કહું તમે મોટા છો તો તમારો નંબર નખાય ને. એટલે વડીલ તરીકે તમે વાત કરી શકો. છોકરી આવી. છોકરી આવી નહીં તમારે માનો કે કોક એવો ફોન આવે તમારી ઉપર. હા તમે વડીલ તરીકે વાત કરી શકો ને કે હું એનો મોટો ભાઈ. આ તો મારો તમારી મોજ હો. હું તો ખાલી સલાહ આપું. નહીં તમે કેવી નાખી દો. તમે જેમ વિચારતા કે અમારે તો મારો લઈ લો 70-1-66. 70-1-64 16-3-66 16 3-66. 364. હા 3-66. 364 બરાબર છે. 70-1-64 364 બરાબર છે. આ તમારો જ નંબર છે. તમારું નામ શું છે? મારું નામ અરસીભાઈ. અળસીભાઈ? હા અળસીભાઈ બરાબર છે. કેવડું ગામ છે સોઢા? સાંડા ગામમાં 1500. એમ 1500 માણસ વસ્તી છે? હા 1500 માણસ વસ્તી છે. એવું છે 1500-2000 જેવું છે. એમ ક્યાં સમાજ છે વધારે પડતા અહીંયા? અહીંયા કોળી બહુ. એમ કોળી સમાજ વધારે? કોળી વધુ. પછી આયર. એમ આયર કોળી પછી રબારી બે ખોડા મેઘના. વાહ બહુ સરસ. સારું ગામ છે. હા ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. તમારું વિચાર તમે હાલ કેમ? મારું રાજકોટ જ. અમારે નહીં છોકરી આવી રાજકોટ. એ છોકરી રાજકોટમાં જ હતી અત્યારે હાલમાં ત્યાંથી વાત ચાલતી અમારે સાહેબ. અચ્છા. એ છોકરી કારખાનામાં કામ કરે. હા નહીં 2 મહિના ફોન કાયમ આવતા. હવે 5-6 દિવસે ફોન બંધ થઈ ગયા. તમે ગાળ બોલ્યા. ગાળ બધે જાહેર થાય ખરાબ ન લાગે? નહીં હા એ તો સાચી વાત. તમે ગાળ બોલ્યા તો એના ખીચમાં જે કહેવાય જાય. એ તો વાત બરોબર છે. સાચી નહીં ન બોલે. બધા વ્યક્તિ સાંભળતા હોય, લેડીઝો સાંભળતા હોય. હા બરાબર. ભલે કાંઈ વાંધો નહીં. હવે ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. હા બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને તમે આહિર સમાજમાંથી છો તો તમારે આહિર સમાજમાં જોઈએ છો? કોઈ બીજા સમાજ હોય તો હાલશે? નહીં આપણું ભરતે ભાણે હોય તો સાહેબ હાલે. એમ ભરતે ભાણે. એવું છે. હા બરાબર છે. કોળી છે, પ્રજાપતિ છે, આયર છે, રબારી છે, મેર છે. હાજી. એવી આપડા ભેગા જમીન ખાતા ન હોય ઈ ભરતે ભાણે કહેવાય. બરાબર છે. એવું હોય તો હાલ. કોઈ વાંધો નહીં. કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ હારે દીકરો કે દીકરી હોય તો હાલે ખરું? દીકરી હાલે. બરાબર છે. દીકરી હાલે. હા દીકરો નહીં. અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા કેદી આવી છે? આજ આવી છે કાલ?
અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા અને તમે એમ કહો છો કે ભાઈ બાજુમાં બેઠા છે એની પરમિશન છે હા છે એને મને કીધું મને કહું મૂકી દે એમ? હા મને આગળ કઈ આમ તમારા નંબર ગોતતા હતા. હે હા બરાબર ને? મેં કીધું ભાઈ ભાઈને ફોન ભલે કર્યો કોઈ તો. વાંધો નહીં, મને ફોટો મોકલી આપજો, આપણે હા ભાઈનો ઓડિયો મૂકશું. બરાબર? કેદી ફોટો કેદી આપું ફોટો મને ગમે ત્યારે મોકલી દો, ચાલુ જ છે મારે. એમ? હા જી, હા વાંચી ભલે ભલે વાંધો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.